સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાશાયી। મહિલા ઈજાગ્રસ્ત થઈ સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી માતા પર પંખો પડતા દાખલ કરાઈ। સવારે વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘટના। તંત્રએ જોરશોરમાં હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસીમાં। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।